સ્ટાર્ટ કરું છું. હા બોલો. રખા દાદાની જય, ચાર બાયુમાની જય, નમણનાથની દેવીની આજ રોજ હા ભૂલી ગયા. આજ રોજ તારીખ 23/3/2025 ના રોજ રવિવાર અને બરવાળા મુકામે વિપુલભાઈ ગોરસભાઈએ જે સમાજ પ્રત્યે જે અપમાનિતજનક શબ્દો બોલ્યા, ટિપ્પણીઓ કરી અને સમાજને નીચું દેખાડવાનું કર્યું, જો આજે બરવાળાની ત્યાં બધી 99 નાથ ભેગી થઈ અને એક નિર્ણય કરેલો છે કે વિપુલભાઈ સાતળિયાને આપણે કઈ જગ્યાએ અત્યારે મૂકવો, વિપુલભાઈ ગોરાસવાને આપણે કઈ જગ્યાએ મૂકવો, એનો નિર્ણય બધી નાતે આપણે સમર્થન કરી, વ્યવસ્થિત વિચારી, જાણી કરી અને આ એક પત્રમાં લખ્યું છે. તો એ તમને વાંચી સંભળાવું છું. આજરોજ બરવાળા મુકામે ભેગા થયેલ વિપુલભાઈ સુરેશભાઈ ગોરાસભાઈએ જે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી, મારી નાત વિશે, ધર્મ વિશે અને ગોરાસુનું ખોટું ગામ કીધું, અપમાન કર્યું અને સારોડિયાની પેઢીને અપમાન કરી અને બરવાળાની પેઢીને, બરવાળા વાળાની સાતળિયા પરિવારને લોકલ કીધા, તો આ સર્વનાથ પંચ અને બરવાળાની પેઢીવાળા ભેગા થઈને નિર્ણય કરેલ છે કે સારોડિયા જઈને પાવતી લાવે. પાવતીનો મતલબ બધા નહીં સમજે કે પાવતી કઈ વાતની, કે વિપુલ સાતળિયા સારોડિયા જાય, ગોરાસાનું પેઢીએ જાય, વિપુલ ગોરાસવા આ સારોડિયાની પેઢી જશે, ગોરાસુની પેઢી જશે અને રખાદાદા પાલીતાણાની પેઢીએ જાય. ત્યાંથી સમાધાનની પાવતી લાવે. એને ગમે એ રીતે સમાધાન કરવું હોય, હાથ જોડવા હોય, પગે પડવું હોય, એની પાવતી લાવશે. ત્યારે પછી આ નાથ ભેગી પાછી કરીશું. ત્યાં સુધી કરેલ સારોડિયા જઈને પાવતી લાવે અને ગોરાસુ જઈને પાવતી લાવે અને ત્યાં બરવાળા વાળાની પાવતી લાવે અને પાલીતાણાના રખાદાદાને ત્યાં જઈ દંડ કે જે કઈ દંડ થાય તે કબૂલ કરે. તો પછી નાથ અને પેઢીવાળા સાતળિયા પરિવાર પાસે પછી તેને નાથમાં લેશે. સાતળિયા પરિવાર પછી તેને નાથમાં લેશે અને જે કોઈ પણ આ નાથનો નિર્ણય બહિષ્કાર કરશે ને વ્યવહાર કરશે તો પાલીતાણાના રખાદાદા તેમની વાહે થાય. બોલો રખા દાદાની અને ભાઈ આ નોંધ છે કે આ અત્યારે જે લખાણ છું, આ પાવતી નહીં લાવે ત્યાં સુધી કોઈ પણ બંધ બારણે વિપુલ ગોરાસવા સાથે વ્યવહાર કરશે તો એને પાલીતાણાનો રખો દાદો એને ઘરવા હે, ચાર બાયુ વાહ ઘરવા હે અને સોગટનો રખો દાદો એની વાહે થાય અને જે વ્યવહાર કરશે એને ઈ પણ નાથબારો થશે અને નવનાથની દેવી એના ઘર વાહે થાય.